હેલો મિત્રો, કેમ છો તમે? હું છું રિઝવાન સુમરા ફ્રોમ સીટીઆઈ હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું નાના બાળકોની આંખમાં આવતા પાણી વિશે. કોઈકને જન્મથી પાણી આવતું હોય, કોઈકને 2 મહિના કે 4 મહિના પછી પાણી આવે. તો એનું શું કારણ હોય એના વિશે હું તમને ટૂંકમાં માહિતી આપું. એને કહેવાય છે નેઝો લેક્રિમલ ડક્ટ, એટલે આંખની નળી બંધ હોઈ શકે. કેવી રીતના બંધ હોય હું તમને એક નાનકડો એનો ડેમો બતાવું. જો આજે ઉપર છે આપણે માલિકની બનેલી ગ્રંથિ છે, અહીંયાથી આપણે આંસુ બનીને આ નળીમાંથી જાય છે. આ નળી જે ખુલી હોય તો કોઈ પણ તકલીફ નથી થતી. હવે પાણી આવવાનું મેઇન જે કારણ છે કે આ નળી અહીંયા બંધ છે, તો એના કારણે બાળકોની આંખમાં પાણી આવતું હોય છે. હવે એ સમજાવીશ કે કેવી રીતના એ નળી ખુલે, અને એનું એક નાનકડું ડેમો પણ તમને બતાવીશ કે જો નળી નથી ખુલતી તો એના માટે શું કરવું જોઈએ, અને એની સારવાર વિશે પણ સમજાવીશ. તો આ હતી એક નાનકડી માહિતી કે કેમ નાના બાળકોની આંખમાં પાણી આવે છે. તો એનું એક કારણ છે આ નેઝલ લેક્રિમલ ડક્ટ બ્લોકેજ, NLD બ્લોકેજ. તો મિત્રો, આ વિડીયો તમને સારું લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલજો. જો મને ફોલો નથી કર્યો તો હમણાં જ ફોલો કરો, જેથી તમને મળતી રહે આંખના વિષયની તમામ માહિતી. તો મિત્રો, મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં.